હાલ 500 રૂપિયાની નોટને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરીને 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો। 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યા પછી સરકારે 500 અને 2000 રૂપિયાની નવી નોટો જારી કરી હતી। જો કે હવે બાદમાં સરકારે 2000 રૂપિયાની નોટો પર પણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે। હવે ભારતમાં ફક્ત 500 રૂપિયાની નોટો જ ચલણમાં છે, જે આ દરમિયાન લોકોમાં એવી પણ ચર્ચા છે કે સરકાર હવે 500 રૂપિયાની નોટો પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 500 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરશે અને વોટ્સએપ પર આ મેસેજ થઈ રહ્યો છે વાયરલ। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે વોટ્સએપ ઉપર એક મેસેજ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે। આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ 30 સપ્ટેમ્બર 2025 સુધી તમામ બેંકોને એટીએમ દ્વારા 500 રૂપિયાની નોટો વિતરણ કરવાની મનાઈ ફરમાવી છે। આ મેસેજમાં આગળ જણાવ્યું છે કે આરબીઆઈ શરૂઆતમાં જ 75% એટીએમમાંથી 500 રૂપિયાની નોટો વિતરણ બંધ કરવાનું લક્ષ્ય રાખે છે અને પછી હવે 31 માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાંથી 500 રૂપિયાની નોટો વિતરણ બંધ કરવાનું લક્ષ્ય રાખે છે। મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે બાદમાં એટીએમમાંથી ફક્ત 200 અને 100 રૂપિયાની નોટો જ વિતરણ કરવામાં આવશે। આ મેસેજ વોટ્સએપ પર વાયરલ થવાથી સામાન્ય લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।